નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। મિત્રો, શાળામાં હવે અખબાર વાંચવું ફરજિયાત। યોગી સરકારે ઉત્તર પ્રદેશની શાળાઓમાં શિક્ષણ સુધારવા માટે નવા નિયમો લાગુ કર્યા છે। હવે તમામ સરકારી અને માધ્યમિક શાળાઓમાં પ્રાર્થના બાદ 10 મિનિટ અખબાર વાંચન અનિવાર્ય બનશે। આ પહેલનો હેતુ બાળકોનું સામાન્ય જ્ઞાન વધારવા, શબ્દ ભંડોળ સુધારવા અને સ્ક્રીન ટાઈમ ઘટાડવાનો રહેલો છે। સરકારી ખર્ચે હિન્દી અને અંગ્રેજી અખબારો અપાશે, જેનાથી વિદ્યાર્થીઓમાં તાર્કિક વિચાર શક્તિ અને દેશ દુનિયાની ઘટનાઓ પ્રત્યે સમજણ વિકસશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાંકરિયામાં ભીડ વધતા તમામ ગેટ બંધ કરવામાં આવ્યા। અમદાવાદના કાંકરિયા કાર્નિવાલના ત્રીજા દિવસે શનિવારે લોકોની ભારે ભીડ ઉમટી પડી। રાત્રે 9:15 વાગ્યા સુધીમાં કાંકરિયા પરિસરમાં 1 લાખથી વધુ લોકો એકત્રિત થતા સુરક્ષાના કારણોસર તમામ 7 ગેટ એન્ટ્રી માટે બંધ કરી દેવામાં આવ્યા। ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા ભીડને નિયંત્રણ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। દુર્ઘટના રોકવા માટે હવે અંદરથી લોકો બહાર નીકળ્યા બાદ જ નવા મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી। દાદરાનગર હવેલીના સેલવાસમાં શાળાની વિદ્યાર્થીનીઓ વચ્ચે જાહેર રસ્તા પર મારામારીની ઘટના બની। યુનિફોર્મ પહેરેલી 6 થી વધુ વિદ્યાર્થીનીઓ કોઈ બાબતે બોલાચાલી બાદ એકબીજાના ચોટલા પકડીને લડતી જોવા મળી। ટ્રાફિક વચ્ચે બનેલી આ ઘટનામાં શિક્ષિકાએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી ન હતી। આ ઝઘડાના કારણે અકસ્માતનો ડર પણ સર્જાયો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સામાન્ય જનતા માટે સારા સમાચાર। કેન્દ્રીય રેલવે મંત્રીએ મુસાફરો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। ભારતીય રેલવે આગામી 5 વર્ષમાં દેશના મુખ્ય 48 શહેરોમાંથી દોડતી ટ્રેનોની ક્ષમતા બમણી કરવાની યોજના બનાવી રહી છે। આનો મુખ્ય હેતુ મુસાફરોને આરામદાયક મુસાફરી પૂરી પાડવાનો અને વેઇટિંગ લિસ્ટની સમસ્યા ઘટાડવાનો છે। દિલ્હી, મુંબઈ, ચેન્નઈ જેવા મેટ્રો શહેરોમાં ટ્રેનોની સંખ્યા વધારવા પર વધારે ભાર મૂકવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિગો સંકટમાં, તપાસ રિપોર્ટ સોંપાયો, ગડબડ ખુલી જવા પામી છે। ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવાના મામલે તપાસ સમિતિએ 22 દિવસમાં ડીજીસીએને રિપોર્ટ સોંપ્યો છે। સમીક્ષામાં બહાર આવ્યું છે કે એરલાઇન પાસે ગ્લોબલ સ્ટાન્ડર્ડ કરતા 891 વધુ પાયલટ હોવા છતાં ક્રૂ શેડ્યુલિંગ અને રોસ્ટરિંગમાં ખામીને લીધે મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી। 5000થી વધુ ફ્લાઇટ રદ થવા પાછળ પાયલોટોની અછત નહીં, પરંતુ સંચાલકીય નિષ્ફળતા મુખ્ય જવાબદાર હોવાનું મનાય છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈપીએફઓ માટે પાસપોર્ટ કેન્દ્રોની જેમ સિંગલ વિન્ડો સુવિધા શરૂ થશે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઈપીએફઓ ઓફિસને સિંગલ વિન્ડો સર્વિસ સેન્ટરમાં ફેરવવાની જાહેરાત કરી છે। હવે પીએફ ખાતા ધારકો દેશની કોઈ પણ ઓફિસમાં જઈને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશે। દિલ્હીમાં આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ થઈ ચૂક્યો છે। આ ઉપરાંત ટેકનોલોજીમાં નબળા કર્મચારીઓની મદદ માટે ઈપીએફ સુવિધા પ્રોવાઇડરની નિમણૂક કરવામાં આવશે, જેનાથી લાખો કર્મચારીઓને મોટો ફાયદો થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરે બેઠા બનાવો ફાર્મર આઈડી। ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે। હવે પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યું છે। સરકાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ દરેક ખેડૂતની ડિજિટલ ઓળખ બનાવી રહી છે। જો તમારી પાસે આ આઈડી કાર્ડ નહીં હોય તો આગામી હપ્તા અટકી શકે છે। ખેડૂતો રાજ્યના એગ્રીસ્ટેક પોર્ટલ ઉપર જઈને અથવા તો નજીકના સીએસસી સેન્ટર પર જઈને આધાર કાર્ડ, જમીનના પુરાવા અને બેંક પાસબુક આપીને આ આઈડી બનાવી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાંકરિયા કાર્નિવાલના તમામ ગેટ કરવામાં આવ્યા છે બંધ। કાંકરિયા કાર્નિવાલમાં શનિવારે અને રવિવારની રજા હોવાથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। શનિવારે મોડી સાંજ સુધીમાં અંદાજિત 1 લાખ લોકો એકત્ર થતા તંત્ર એક્શનમાં આવ્યું હતું। ભીડ વધતા સુરક્ષાને ધ્યાનમાં રાખીને એએમસી દ્વારા તાત્કાલિક અસરથી કાંકરિયાના તમામ 7 ગેટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણયને કારણે બહારથી આવેલા અનેક મુલાકાતીઓએ કાર્નિવાલ માણ્યા વગર નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવલ્લી ગિરિમાળા વિવાદ, આજે થશે નિર્ણય। અરવલ્લી ગિરિમાળાના સંરક્ષણ મુદ્દે હવે સુપ્રીમ કોર્ટે સ્વતઃ સંજ્ઞાન લીધું છે। કોર્ટે મહત્વપૂર્ણ કેસ 3 જજની બેન્ચને સોંપ્યો છે, જેની સુનાવણી આજે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતામાં હાથ ધરવામાં આવશે। સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જ્યાં સુધી યોગ્ય પર્યાવરણીય પ્લાન તૈયાર ન થાય ત્યાં સુધી નવી લીઝ આપવા પરનો પ્રતિબંધ યથાવત રહેશે। કોર્ટના આ નિર્ણયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર લગામ લાગશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેનમાં લાગી છે ભયંકર આગ। આંધ્રપ્રદેશના
એલામચીલી રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં ટાટા અને એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનના અચાનક આગ લાગતા મુસાફરોમાં નાસભાગ મચી ગઈ છે. આગને કારણે ટ્રેનના 2 કોચ લપેટમાં આવી ગયા હતા. આ ટ્રેનમાં કુલ 158 મુસાફરો સવાર હતા. દુર્ઘટના બાદ કોચ B1 માંથી એક મુસાફરનો મૃતદેહ મળી આવ્યો છે. હાલ ઘટના સ્થળે બચાવની કામગીરી ચાલુ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતનાટ્યમ દ્વારા રોબોટને અપાઈ રહી છે ટ્રેનિંગ. અમેરિકાની મેરીલેન્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો ભારતનાટ્યમ નૃત્ય દ્વારા રોબોટને ટ્રેન કરી રહ્યા છે. ક્લાસિકલ ડાન્સના જટિલ હલનચલન રોબોટને સુપર હ્યુમન જેવી લવચિકતા અને સચોટતા બક્ષશે. આ ડેટાના ઉપયોગથી રોબોટ માત્ર ભારે સામાન જ નહીં પરંતુ કપડાં સંકેલવા અને રસોઈ જેવા બારીક કામો પણ કરી શકશે. ભવિષ્યમાં આવા રોબોટિક ફિઝિકલ થેરાપી અને કસરતમાં વર્ચ્યુઅલ કોચ તરીકે મદદ થશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયાનક રેલ અકસ્માત. બિહારના જમુઈમાં એક મોટી રેલવે દુર્ઘટના સર્જાઈ છે. પૂર્વીય રેલવેના આસનસોલ ડિવિઝન હેઠળના જસીડી જાજા મેઇન લાઇન પર શનિવારે મોડી રાત્રે સિમેન્ટ ભરેલી માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. અકસ્માતમાં માલગાડીના 3 ડબ્બા બથવા નદીમાં ખાબક્યા હતા, જ્યારે અન્ય ડબ્બા એકબીજા સાથે ટકરાઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલનપુરમાં તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. પાલનપુર શહેરમાં ગઠામણ પાટિયા પાસે ગટર ખુલ્લી હાલતમાં હોવાથી સ્થાનિકોમાં રોષ છે. અહીં કોઈ ઢાંકણું, બેરિકેડિંગ કે ચેતવણી બોર્ડ નથી, જેથી અકસ્માતનું જોખમ વધી ગયું છે. વડોદરાના માંજલપુરમાં તાજેતરમાં જ ખુલ્લી ગટરને કારણે એક યુવકનો જીવ ગયો છે. તેવી દુર્ઘટના પાલનપુરમાં સર્જાવાની ભીતિ પણ સેવાઈ રહી છે. તંત્રની ઘોર બેદરકારી સામે લોકોમાં રોષ છે અને તાત્કાલિક સુરક્ષા પગલાં લેવાની માંગ ઉઠી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.